વેલકમ બેક. રૂપાલાજી, આપણે જ્યારે બ્રેકમાં જતા હતા ત્યારે બહુ મહત્વની વાત કરી કે કોઈ પણ પ્રશ્નનો નિકાલ ચર્ચાઓથી થઈ શકે, સંવાદથી થઈ શકે. લાસ્ટ ટાઈમ જ્યારે દિલીપ સંઘાણી સાથે વાત થઈ ત્યારે દિલીપભાઈ એવો સૂર વ્યક્ત કર્યો કારણ કે તમારે દિલીપભાઈમાં એવું કહેવાય કે તમે સોલેના વીરુને જય છો, એવી દોસ્તી. તો દિલીપભાઈનો સૂર એવો હતો કે આ આંદોલન દરમિયાન યોગ્ય વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એટલે આ આંદોલન લાંબુ ચાલ્યું. દિલીપભાઈની વાતથી આપ સંમત છો? બધા જ એવું ઈચ્છે કે ભાઈ આંદોલન છે જો એ સમયસર એમાં આજે હું વાત કરું છું કે ભાઈ સુખદ અંત આવી રહ્યો છે કે આવશે, એ વહેલા આવી ગયો હોત તો આપણે કેટલાક જે આપણને ગમે નહીં અથવા રાજ્યની જનતાને ગમે નહીં એવા જે દ્રશ્યો આપણે જોવા પડ્યા એ આપણે ન જોવા પડ્યા હોત. દિલીપભાઈએ આપ જે અમરેલી જિલ્લાના રાજકારણથી ખૂબ આગળ આવ્યા છો, એ અમરેલી જિલ્લાના ભાજપના લોકો સામે બળાપો વ્યક્ત કર્યો અને આપ પણ ક્યાંક ને ક્યાંક એના થોડા ઘણા વિક્ટીમ બન્યા છો, કારણ કે જેમ દિલીપભાઈએ પરાજયનો સામનો કરવો પડ્યો એમ તમારી પણ ભૂતકાળમાં એક ચૂંટણીમાં હાર થઈ હતી. એમનો જે રોષ છે એ સ્થાનિક નેતાઓ જે બીજેપીના છે એ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે એવો એનો રોષ છે. ક્યાંક એ વાત સાથે તમે સંમત છો? દિલીપભાઈ પોતાની વાત જે એમણે મીડિયામાં કહી, મારો બહુ સ્પષ્ટ મત છે કે દિલીપભાઈ જેવડી ઊંચાઈના આગેવાને આ વાત મીડિયાને બદલે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર કહેવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સાથે બેસાડવામાં નથી આવતા. એના હિસાબે એક જમાનામાં જે એક અજબ કિલ્લો હતો ભાજપનો અમરેલી, એમાં ગાબડા પડી રહ્યા છે. સાથે જો બેસાડી દેવામાં આવ્યા હોત તો જે પહેલાં પરિણામ આવતું હતું એવું જ પરિણામ અત્યારે અમરેલી જિલ્લામાં આવતું હતું, એવું તો માનો છો? એ દિશામાં જવું જ જોઈએ. કોઈ પણ પાર્ટીનો આંતરકલહ એ પાર્ટીને નુકસાન કરતા જ હોય છે, એ બાબતમાં કોઈ બેમત હોઈ શકે જ નહીં. એટલે એનો વહેલા તકે સમરસતા સ્થપાય પાર્ટીની અંદર અને એક વાક્યતા આવે એ દિશામાં પ્રયાસો કરવા જોઈએ. રૂપાલાજી, તમને પૂછવામાં આવે કે બીજી એક ચર્ચા આપના બાબતમાં શરૂ થઈ છે કે હવે આપ રાજ્યસભાના સાંસદ બન્યા અને હવે આપ કેન્દ્રીય મંત્રીમંડળમાં જઈ રહ્યા છો. આને શું ખાલી ગપસપ ગણવી, ચર્ચા ગણવી? આપણે જેમ પહેલા કીધું પૂછ્યું, ભારતીય જનતા પાર્ટીએ મને આ તક આપી છે તો ભારતીય જનતા પાર્ટીની જે અપેક્ષાઓ છે એ મુજબ મારે કામ કરવાનું છે. એમાં મારો વૈયક્તિગત કોઈ એજન્ડા હોઈ શકે જ નહીં. રૂપાલાજી, તો તમે દિલ્હીમાં રહેશો કે ગુજરાતમાં? કારણ કે સ્વાભાવિક રીતે રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હીમાં જવાબદારી વધારે હોય છે. તો એક તમે ગુજરાતના રાજકારણના વ્યક્તિ છો, તો આપ બે બાજુ પગ રાખશો કે દિલ્હીના રાજકારણમાં વ્યસ્ત રહેશો ને ગુજરાતના રાજકારણથી દૂર રહેશો? ના, હું તો ગુજરાતમાં જ રહી અને ત્યાંની જે કામગીરી હશે એ કરીશ. ત્યાં સમજો કે પ્રત્યક્ષ હાજરીની જે આવશ્યકતા હોય એ ત્યાં આપણે આપવી પડે. સત્ર ચાલુ હોય તો હાજરી આપવી પડે, સત્ર ના હોય તો હું ગુજરાતમાં રહીશ. એટલે આપનું જે મેઇન ટાર્ગેટ છે હેડક્વાર્ટર છે ગુજરાત. હા, ક્યાંક એક એવો પણ આક્ષેપ થયો કે રૂપાલાજી બીજા બધા નેતાઓ વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે એના હિસાબે રૂપાલાજીને દિલ્હી ખસેડવામાં આવ્યા. હું એ વાતમાં એટલા માટે સંમત નથી થતો કે મારા કારણે કોઈ ખેંચતાણ હોય એવું કોઈ કારણ મને તો જોવા મળતું નથી. ના, આપના સહિતના જે નેતાઓ વચ્ચે ખેંચતાણ હતી એના હિસાબે એક કદ્દાવર નેતાને જો આપણે દિલ્હી મૂકી દઈ તો ગુજરાતમાં બધું સબ સલામત ને જેમ બધું ચાલે. પણ હું અહીંયા હોઉં તો કોઈ વાતાવરણને ડોળતો હોઉં એવી કોઈ ઘટના મારી સાથે ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના રેકોર્ડમાં નથી અને એ મારો સ્વભાવ પણ નથી. એટલે મારું અહીંયા હોવું કે ત્યાં હોવું, હું અહીંયા હોઉં તો પણ પાર્ટીને જ ઉપયોગમાં આવવું અને ત્યાં હોઉં તો પણ પાર્ટીને જ ઉપયોગમાં આવવું અને ત્યાંથી પણ પાર્ટીને જ ઉપયોગમાં આવવું. એટલે એનેથી કંઈ એટલે આ વિષયો આવા હોય છે કે ભાઈ આવા વિષયો મૂકીને ન હોય તો અંતર વધારવું, એવી એક પણ પ્રવૃત્તિ કરનારાઓ હોય છે. પણ આ આખી જે ઘટનાક્રમ આપ કહી રહ્યા છો કે આના હિસાબે થાય છે ને આ આપણને અંતર વધારે છે, એ કોઈ કરતા હશે એ તો પાર્ટીના અંદરના લોકો જ કરે છે ને. એટલે એમાં કંઈ કોઈના કહેવાથી કે કોઈના માટે કે કોઈને રાજી કરવા કે કોઈને નારાજ કરવા એના માટેની આ કોઈ ગતિવિધિનો ભાગ નથી. ભારતીય જનતા પાર્ટીને એમ લાગે કે આ કાર્યકર્તાને આ કામ સોંપવું છે તો પાર્ટી સોંપે છે અને અમે કાર્યકર્તાઓ પાર્ટીનું એ કામ કરીએ છીએ. અને એવો હું એક નથી, આવા લાખો કાર્યકર્તાઓ છે જેને પાર્ટી જે કામ સોંપે એ કામ કરવા માટે કટિબદ્ધ છે. રૂપાલાજી, આ પણ આપે બહુ સારી વાત કરી કે પાર્ટી લાઇનમાં અને પાર્ટી હિતમાં જ કામ ચાલુ રાખવું જોઈએ. આપણે આ મુદ્દા ઉપર
વધુ ચર્ચાને આગળ વધારીશું. રૂપાલાજી સાથે ચર્ચાનો દોર યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપ જોતા રહો ફેસ ટુ ફેસ. કોના નેતૃત્વમાં ચૂંટણીઓ લડાશે એનો અધિકાર એ અમારા કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડને છે. વિજયભાઈ નો કહી શકે ને? એમણે કહી શકે ના કહી શકે એ તમે વિજયભાઈને પૂછજો. ઈશારો તો એ જ છે ને.